દાહોદના જેકોટ રેલવે સ્ટેશન નજીક ટ્રેનના એન્જિનમાં ધુમાડા બાદ આગ નીકળતા દોડધામ ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ બુઝાવી. દાહોદ તાલુકાના જેકોટ રેલવે સ્ટેશન નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ ટળી. જેકોટ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રેનના એન્જિનમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવાનો શરૂ થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ, દાહોદ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને એન્જિનમાં લાગેલી આગ અને ધુમાડા પર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમની ત્વરિત અને સમયસૂચક કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ નહોતી અને એક મોટી રેલ દુર્ઘટના અટકી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે આર્થિક નુકસાન ન થતાં રેલવે પ્રશાસન અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, દાહોદ. જેકોટ રેલવે સ્ટેશનથી કોલ મળેલ કે જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી માલગાડીના એન્જિનમાં આગ લાગેલ છે. જેનો કોલ મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. કેટલો સમય લાગ્યો આગને કાબુમાં લેતા અંદાજે 55 થી 60 મિનિટ જેટલો સમય લાગેલ હતો. કયા કારણોસર આગ લાગી જે હજુ જાણવામાં આવેલ નથી.